જય દ્વારકાધીશ, જય વછરાજ. કેમ છો બધા? મજામાં મજામાં જઈશો. કરી દીધા આપણે પાછો બ્લોગ ચાલુ. હમણાં આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરીએ હે. અને હવે આજ કાંઈ અટાણે તો કંઈ કામ છે જ નહીં. કામ શું છે બપોર પછી જે આમાં એકવાર અટાટ રાખ્યું ને એમાં પાછું હાંકવાનું. અને હાથી ભાઈ આપણું હાલી ગયું. હાથી હજી જો કાલનું અહીંયા અહીંયા પડ્યું એટલે પાછું રોટાટ રાખવાનું. એટલે ટ્રેક્ટરે અહીંયા રાખી દીધું. કેમ કે ભાઈ હજી ઓલા હજી મરચીના હાથી કાવે નહીં, થોડા ઘણા રહી ગયા છે. અને જ્યાં વચમાં થોડું ઘણું જ્યાં રટાટ ન બેઠું હોય ને પારી હોય ને ત્યાં જો ખડ થોડુંક રહી ગયું છે. એટલે હવે પાછું આમ આડું માર્યું ને એટલે ઓલા હાથે કાંઈ ભાઈ ભાંગીને પછી હળી જાય એની રીતના. અને ખડે ભાઈ કપાઈ જાય. અને હમણાં આમાં કાંઈ વાવવાનું છે ને એટલે ભલે થોડાક દી સુકાય. અને આપણે છે ને હમણાં હાઈતમ આઈટમ આવે ને પરમદીત છે ને એટલે આપણે થોડાક વાળ બાળ કટિંગ કરી આવીએ. અને આનું ડીઝલ ભરવાનું છે એ ભરતા આવીએ. હાલતું નથી ને એટલું તો આજે આજુ ડીઝલ ખાઈ જાય. હજી જા તડકો એવો ને એવો 3 દી થયા. વરસાદ ગયો પાછું વરીને જ જોતો. અને આપણે જરાક હેઠે જોઈ આવીએ. કાલ પાવડીઓ આવી હતી એમાં કેટલીક માંડવી ઉપડી ગઈ ને જરીક જોઈ આવીએ. અને આપણે છે ને જે અહીંયા એટલું બધું ખડ હતું પણ 2 દી બળદ આવ્યા ને એમાં જ આ બધું ખાઈ ગયા. એટલે આ ચોખ્ખું થઈ ગયું થોડું ઘણું. અને આ તો આપણું ભેંસ જ ચોખ્ખું કરી જાય. થોડું ઘણું ગારા જેવું હોય ને મીંદડીને બેસવાની મજા આવે. તડકે બેસે સાયા નહીં બેસે. જે હું ખડનું કહેતો હતો ને જ્યારે વચમાં બધી ખડ રહી ગયું. આ ખડ પછી થોડુંક મોટું મોટું ખડ છે ને જે એ રહી ગયું છે. એટલે એને હવે કાપવા હાટવા બપોર પછી લગભગ પાછું રોટાટ રાખવાનું. અને હજી આપણે છે ને તલ વાવલવાના બાકી પડ્યા. એ ભાઈ વરસાદ આવતો હતો ને એ ભાઈ કામ નહોતું થતું પણ હવે એનું કામકાજ થઈ જાય. આપણે ચાળીઓ જવા મૂકીએ હેરખો રહી ગયો ને અહીંયા ભાઈ ઘણીએ ને ઘણીએ પડી જતું હતું રોગે રોગું. તો માંડવી તો ભાઈ કંઈ પડી નથી. પડે જ નહીં કેમ કે માપ નહીં જતી ભાઈ પાવડિયું. અને અહીંયા જે થોડું ઘણું પડ્યું પછી એ હાથીમાં આવી નથી પડી. કેમ કે ઓલા ભૂંડળા એ પડી કેમ ઓલા ભૂંડળા આવે ને એના માંડવી ખોઈ દેવાય એટલે બી આડાવરા ફેલાઈ જાય. અને એ હાથી આંકવાનું હોય ને જ્યાં પાટલામાં જ ઉગી ગયા હોય બી એવી જ માંડવી પડી છે. આજે આપણે ખડના પાથરાજી હરગાવાના છે. આજ બપોર પછી આપણે આને હરગાવાનું કામ કરવું. અને અહીંયા આપણે છે ને કોદારી પડી એ ઘરે લઈને થોડું ઘણું ખડ જેવું કંઈક હોય ને ગોડ નાખી. જ્યાં વાયવાનો તો એ ઉગી ગયા. હું લગભગ અડદ છે મગ જારી વાયવાનો હતો ને તો એને વાવીએ ને તો આટલા સારા થાય નહીં. થાય પણ ભાગમાં હોય તો વગર વાવે જાય એટલું સારું છે. વાવ્યા હોત તો કેવા રહે. માથથી ચાલુ થાય તે શેઠ જાય અહીંયા સુધી એવા છોડવા તો એટલામાં લગભગ બધે છે. આપણે કોદારી ફટાફટ ગોતી લઈ. તડકો તપી ગયો બીજી રીતનો. કોદારી આ રહી. એ પેલા ઘરે કરતા જે પેલા અહીંયા છે ને આપણે ગોટતા જાય ખડ. આ બધી ખડ ગોળી નાખીએ પેલા. ઓલા થાંભલાનો રોગ અહીંયા આવી ગયા છે. તંખાત થયા. આ મોટર હમણાં કીધું ની ચાલુ નથી થતી જે મોટર પાસે થોડું ઘણું ખડ થઈ ગયું. ત્યાં એમને કોદારી નહીં મરાય કેમ કે કેબલ છે ને વળી કેબલમાં લાગી જાય તો ભડાકા થાય રોગ. આ લાઈન કેવડી મોટી જો બંબો હોય જબરીનો હોય.
શેઠે ઓલો આંકડો દેખાય ને ખડવાન ત્યાંથી ગોલાઈ મારીને પછી આમ આવે, પછી ત્યાંથી અહીંયા સુધી શેઠ અહીંયા સુધી જબરી ના પડે એ બોમ્બ. આ કુંડો સુકાઈ ગયો ને અંદર જે મોટરું પડી, કારણ કે આ કુંડાનું ભાઈ કઈ કામ હોય નહીં, જાજુ રોગો ભરવો. અને હમણાં થોડો ઘણો કંઈક આ મોટરમાં પ્રોબ્લેમ આવી ગયો, તે ઉપાડતી નથી એટલે નકર ભરેલ જ હોય, એટલા નથી ભર્યો, નકર ભરેલ હોય. કારણ કે આ મોટર અંદર છે ને એટલે ભરેલ રાખવો પડે થોડો ઘણો ઈડો. મોટર આમ પાણીની અંદર જઈએ ને એટલો તો ભરેલ હોય જ. આજ ગરમી ને તડકો છે પણ ગરમી નથી, કેમ કે પવન છે જો ટાટો ટાટો પવન આવે ને એટલે ગરમી નથી થતી. આપણે ફટાફટ ઘરે પૂગી જાય. અહીંયા લીમડા ઉગી ગયા. પેલા છે ને આના કામકાજ લઈ નાખીએ, આને કાઢી નાખીએ. તો લીમડાને આપણે રામ રમાડી દીધા. યા થડમાંથી નથી ગયેલું, કેમ કે થડ છે આનું થાંભલા ભેરું. જો ત્યાં કોદારીને ઘા કરવા જાય ને તો થાંભલામાં ભટકાઈ કોદારી, કા હાથો ભાંગે ને કા કોદારી બૂંધી થઈ જાય, ધાર વગરની થઈ જાય. એટલે આપણે એને વચમાંથી કાપી નાખ્યું. હતું તો નાને એવું હોટી જેવું જ. બોલા કે ના હક ન થાય, જેમ આપણે હક ન થાય કાપી નાખ્યું. જો કે એવા ઝીણા ઝીણા લીમડા તો ભાઈ દુનિયાના હોય અટાણે. વરસાદ કેમ કે એવો રહ્યો છે ને હમણાં, હજી રસ્તામાં પાણી નથી સુકાતા. આપણે પાણી સુકાઈ જાય ને તો આગળ રસ્તામાં થઈ જાય, પાણી બંધ જ નથી થતું. પાણી બંધ થઈ જાય ને તો રસ્તો થઈ જાય હાઈવે જેવું, પેલા હતો ને એવો જ. એ હવે ભાઈ બંધ થશે નહીં. કેટલા નોરતામાં એ ભાઈ બંધ તો નહીં થાય નોરતા સુધીમાં, કેમ કે જ્યારે વરસાદ સ્ટાર્ટિંગ છે તો એ કાયમે 15 દી કે મહિના દી સુધી લગભગ પૂર બંધ જ નથી થયું. દરરોજ કાયમે પૂર કાઢે. એટલે વાયુ બધાની સળગી ગઈ, એટલે મોટું આખી આપણી આ રહ જાય. ડેલો નથી ખોલવા, અહીં વેંડી ટપવી. એ કાંઈ કેવડી થાય ભાઈ, ડેલો ખોલવો વળી બંધ કરવો, એના કરતાં નાની એવી વેંડી ઠકી જાવી સારી. હા બાકી આજ પવન આવે છે ને ટાઢો ટાઢો, ગરમી છે જ નહીં. થોડીક છે, હાવ નથી એવું નહીં, પણ થોડીક જ ગરમી છે હાવ. દવા છાંટીને એમાં જે બધી સુકાઈ ગયા, ખાખરો ન સુકાણો. બાકી જો ઓલી કાટી સુકાઈ ગઈ, બાવેડા સુકાઈ ગયા. અહીંયા કાટી હતી જાજી એ સુકાઈ ગઈ, અને અહીંયા ગુંદી હતી એને પાડી નાખી. જ્યારે આ બધી કાટી સુકાઈ ગઈ. રસ્તો ચોખ્ખો કરી નાખ્યો હાવ. ખાલી આવા પાણા જ છે, બીજું કઈ નથી. અંજા ટેફા દેખાય. આપણે વાવી ત્યાં મકાઈ જુવાર, પારી બાંધી નથી, રોટોટ રાખ્યું ને એમાં પારી થઈ ગઈ એટલે બાંધવી નહીં પડી. જ્યાં એટલે બધેમાં જુવાર વાવી દીધી, અને ઓલી સાઈડ થોડુંક મકાઈ વાવી. હવે વરસાદ આવી જાય તો સારું ને, કે આપણે છે ને જ્યાં મોટા બાપુને જેમ છે ને એને જેમ ફુવારા મૂક્યા ને એમ ફુવારા જ મૂકવા જો હે. વરસાદ આવી જાય તો સારું, ન વાંધો આવે. હવે વરસાદ આવે એવું લાગતું નથી. આજે આ બધી આમાં મરચીનો કેમ હાથી કઈ નહીં હોય, કારણ કે એને હરગાવ નહીં ખાતા. ઉપાડી હતી ને ઉપાડીને હરગાવ નહીં ખાતા. હજી જઈએ એમને પડ્યું બધું. ના બાજુ જો માંડવી ને ઓલી બાજુ જરાક મકાઈ વાવી દીધી હતી. વાળ કપાઈ આવ્યા આપણે, અને હવે છે ને અહીંયા જો આપણે ભેંસ વેડી
ખાલી 2000 બની ના રે એક રીલ શૂટ કરવાની છે. એ આપણે ઘરે ફોન કર્યો, માઇક ઘરે ભૂલાઈ ગયું, કારણ માઇક લઈને આવે ને એટલે આપણે રીલ શૂટ કરી લઈ. ત્યાં સુધી આ ચરશે અહીંયા, અને આપણા આગળમાં છે ને પાછું ડીઝલ નાખવાનું છે. ડીઝલ નખાઈ જાય ને એટલે પાછું રોટાટર રાખવા માંડવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. જતા ભાઈ ટ્રેક્ટર કાલ પરમથી છે ને ગામમાં જઈને સરખું ધોઈ નાખવું અને કોપરેલ ને એવું મરવી લેવું કે કાં એટલા ચોમાસામાં એમને પડ્યું રહ્યું ને મજા. માથે ધૂળ બધી ચોટી ગઈ છે અને અમુક ઠેકાણે થોડો ઘણો કાટ લાગ્યો છે. કાટ એટલે બહુ નથી જાય, એટલે અને આ બમ્ફરમાં એટલામાં જ કાટ છે. એટલે એ આપણે છે ને કાલ બપોર પછી કે આજ તો નહીં મેદ આવે, મેદ નહીં વેત, અને કાલ બપોર પછી કે આપણે છે ને સરસ કરાવ્યું, કારણ કે પરમદી હાય તમને ત્યાં આપણે કંઈ કામ કરવાનું નથી થતું. જો પવન જો અટાણે કદાચ તો મારો અવાજ ઓછો આવતો છે, પવનનો વધારે આવતો છે ભેગો અવાજ. આજે આ વ્હીલ પ્લેટમાં જે બધી એમ કાટ લાગી ગયો. આ વરસાદનું એમને પડ્યું રહ્યું હોય ને એટલે હા જતા ભાઈ આવો ઈગરું એટલું ગરમ થયું કે આના ફોડા ઉપડી ગયા. કલર લગભગ ઉખડાય છે ને એનો હે. આપણે જે કેના આ પતરું બેવડું વર નાખ્યું કેમ વર્યું કહું, જે દેખાડું. કઈ પાઇટ જ્યારે આ પાઇટ છે ને એ હું માથે આમ રિવર્સ લેતો હતો ને તો એમાં પાઇટ ઉપર વ્હીલમાં આવીને આમ ઊંચી થઈ ગઈ. એ પાઇટ બરબારી પગામાં જ ભરાણી. ક્યાં આવી ગઈ હતી પાઇટ? અહીંયા જ આવી ગઈ બરબારી. આ આખો બોલે જો અટાણે આમાં આવી ગઈ ને માને ઉપર કરી લીધો. હવે હેઠું નથી આવતું. આપણે આ ખેતરમાં ઉતારી લીધી અને અહીંયા છે ને લીમડામાં શું છે ઓલું કહે ને શું કહે ને કહે ગુંદર કેમ કંઈક કહે ને. આ ઘણા આ ખાતા હોય કે લગભગ એવું કંઈક કરતા હોય, આપણા આ ભાવે નહીં. જા એ છે ક્યાંથી જો વાંથી તો અહીંયા સુધી જ છે રોગું. આ બાજુ એટલું છે અને આ રહ્યું છે અહીંયા આ એટલું. આમાં એમ ફરતા આખાઈમાં છે જત ને. આ અમુક ખાતા હોય ને કંઈક આનો ફાયદો કે એવું કંઈક છે, મને નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. આ જ્યાં થળમાં છે હજી લઈ આવી. અહીંયા આવીને જોઈએ તો માઇકમાં ચાર્જિંગ જ પૂરું, ઉપડતું જ નથી. જો ને કાંઈ લાઇટ થાય, લાઇટ નથી થતી, ચાર્જિંગ પૂરું થઈ ગયું. લાવતા નહીં પિન લાવતા. હાજર કનેક્ટ જ નથી થતું. પછી જોયું કાંઈ લાઇટ જ ચાલુ નથી થતી. અડધી કલાક કાન ચાર્જિંગમાં રહેવા દેવું જોઈએ, પછી આપણે થાય. એટલે આપણા રીલનું કામ છે ને દિયાથમાં પછી જ લગભગ રાખવું જોઈએ. દિયાથમાં તો નહીં પણ કેટલાક 4 વાગ્યા છે, 3 સાડા 3 થયા છે અને હે ને 4-5 વાગે લેવું જોઈએ. લઈ લે દઈ હજી હાવ ભાંગી જાય. આજે ધૂળ કરી ગયા બધામાં. આપણે જો ચડતી ચડતી માં પૂગી ગઈ. કામ કર તું અહીંયા ભેં પાસે રે, ચાર્જિંગમાં મૂકતો હો. ફટાફટ ચાર્જિંગમાં મૂકી આવીએ પછી રીલનું કામ.
જજો અહીંયા જ રહેજે. પાછી વાર લે જઈ બેહીને પાછી વાર લે. જતા ઈ ધોળે જતા. આ હેડામાં છે ને બધામાં ખોળ છે એટલે ન્યા ચરખી. બસ આમ તો આપણે બે ક્યાંય ભાગતી નથી એટલે વાંધો ન આવે. ઘડીકમાં ક્યાંય ભાગતી નથી. અને આપણે ચાર્જિંગમાં મૂકી આવીએ.